અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું સરદાર શોપિંગ સેન્ટર આશરે 400 જેટલી દુકાનો છે એ સીલ મારી દેવામાં આવી છે અને 400 જેવા વેપારીઓ ધંધા રોજગાર વગરના બેરોજગાર થઈ ગયા છે। વાતો તમે કરતા હતા રોજગારી આપવાની, વાતો ઉલટાની તમે રોજગારી છીનવવાનું કામ કરો છો અને ભારત દેશમાં લોકસભાની તમારી 400 સીટ ન આવી તો એની દાજ રાખીને આજે 400 જેટલી દુકાનો શા માટે સીલ કરવામાં આવી? જો તમારે ફાયર સેફ્ટીનું જો જોવું જ હોય તો સરદાર શોપિંગ સેન્ટર જે બિલ્ડરે બનાવ્યું ત્યારે એની પાસે તમે એનઓસી આપીને એની પાસે ફાયર સેફ્ટીનું કામ કેમ ન કરાવ્યું? આ સરદાર શોપિંગ સેન્ટરમાં મોટાભાગની દુકાનો તો ભાડુઆતો છે, વેપાર ધંધો કરતા નાના માણસો, નાના વેપારીઓ ભાડે દુકાન રાખીને વેપાર કરે છે। જો તમારે ખરેખર ફાયર સેફ્ટીનો અમલ કરવો હોય તો અમરેલી જિલ્લાની અંદર ઘણી સહકારી બેન્કો છે, સરકારી કચેરીઓ છે, તો સરકારી કચેરીઓ અને સહકારી બેન્કોમાં કેમ ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવામાં નથી આવતું? આ તો પાડાના વાકે પખાલીને ડામ આપવાની વાત છે।